નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ. એક એવો વિષય જે દરેક શિક્ષક અને વાલીના હૃદયની નજીક હોય છે. હા, આપણે વાત કરીશું વર્ગખંડમાં વિશિષ્ટ બાળકો વિશે. એમને કેવી રીતે સમજવા અને એમને કેવી રીતે મદદ કરવી. તો ચાલો આ માર્ગદર્શિકામાં આપણે સાથે મળીને ઊંડા ઉતરીએ. અને હા, શરૂઆતમાં જ કહી દઉં, જો તમને અમારું આ કામ ગમતું હોય તો આ વિશ્લેષણને લાઇક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચાલો આખી ચર્ચાની શરૂઆત એક બહુ જ સીધા અને સરળ સવાલથી કરીએ. શું બધા બાળકો એક સરખા હોય છે? જવાબ આપણને બધાને ખબર છે, ના, બિલકુલ નહીં. અને બસ આ જ એક નાનકડી સમજણ આપણને એક સમાવેશક વર્ગખંડ બનાવવાની દિશામાં પહેલું પગલું ભરાવશે. તો આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું? સૌથી પહેલાં તો એ સમજીશું કે વિશિષ્ટ બાળકો એટલે કોણ. પછી એમની વિવિધતાને કેવી રીતે ઓળખવી એ જોઈશું. એ પછી આવશે સૌથી અગત્યનો ભાગ, શિક્ષકની ભૂમિકા. સાથે સાથે વર્ગમાં કઈ પદ્ધતિઓ અપનાવી શકાય, કેવા પડકારો આવે છે અને એના ઉકેલો શું છે, અને છેલ્લે આ સમાવેશકતાનું ભવિષ્ય કેવું છે એના પર પણ નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. વિશિષ્ટ બાળકો છે કોણ? એમની એક સ્પષ્ટ સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને જે લોકો શિક્ષકની પાત્રતા પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે તો આ વ્યાખ્યાઓ બહુ જ કામની છે, તો ધ્યાનથી સમજજો. તો સાદા શબ્દોમાં વિશિષ્ટ બાળકો એટલે એવા બાળકો જે કોઈક રીતે, ચાહે શારીરિક હોય, માનસિક હોય કે પછી ભાવનાત્મક, બીજા બાળકો કરતાં થોડા અલગ છે. અને આ અલગ હોવાને કારણે એમને શીખવા માટે થોડી ખાસ મદદ, થોડા ખાસ સપોર્ટની જરૂર પડે છે. અને યાદ રાખજો, આજના જમાનામાં એમને કોઈ અલગ સ્કૂલમાં નહીં, પણ બધા બાળકોની સાથે જ એક જ વર્ગમાં ભણાવવામાં આવે છે. આ વિચાર માત્ર આપણો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ જ માન્યતા છે. જુઓ, યુનેસ્કો શું કહે છે કે આ એવા બાળકો છે જેમને અસરકારક રીતે શીખવા માટે વધારાની સહાય એટલે કે એડિશનલ સપોર્ટની જરૂર છે. અહીં ભાર બાળકની કમી પર નથી, પણ એની જરૂરિયાત પર છે. આ બહુ મોટો ફરક છે. અને હવે વાત કરીએ આપણા દેશની. NCERTની આ વ્યાખ્યા પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. એ સ્પષ્ટ કહે છે કે આ બાળકોને એમની પોતાની ક્ષમતા પ્રમાણે ભણાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવી પડે. એટલે કે બાળકે સિસ્ટમ પ્રમાણે નથી બદલાવાનું, પણ સિસ્ટમે બાળકની જરૂરિયાત પ્રમાણે બદલાવાનું છે. સારું, તો વ્યાખ્યાઓ તો આપણને સમજાઈ ગઈ, પણ હવે વાત આવે છે અસલી કામની. એક શિક્ષક તરીકે વર્ગખંડમાં બેઠેલા 40 બાળકોમાંથી આ વિવિધતાને ઓળખવી કઈ રીતે? ચાલો એ સમજીએ. આ ટેબલ પર એક નજર નાખો, બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. જો, વિશિષ્ટતા ખાલી મંદબુદ્ધિ હોવું એ નથી. કોઈ બાળક અતિ પ્રતિભાશાળી હોય તો એ પણ વિશિષ્ટ જ કહેવાય. કોઈને શારીરિક તકલીફ હોય, જેમ કે દેખાતું ન હોય કે સાંભળી ન શકતું હોય. કોઈને ભણવામાં તકલીફ હોય, જેમ કે ડિસ્લેક્સિયા, જેમાં અક્ષરો ઉલટા દેખાય. આ સિવાય કોઈ બાળક બહુ ચિંતા કરતું હોય, ગુસ્સાવાળું હોય કે પછી ગરીબી જેવા સામાજિક કારણોસર પાછળ રહી ગયો હોય, આ બધા જ વિશિષ્ટ બાળકોની શ્રેણીમાં આવે છે. તો પછી વર્ગમાં આમને ઓળખવા કઈ રીતે? એના અમુક સામાન્ય સંકેતો હોય છે, જેમ કે એમનો વિકાસ બીજા બાળકો કરતાં અલગ હોય, કદાચ ધીમો અથવા કદાચ બહુ જ ઝડપી. એમની શીખવાની સ્પીડ અલગ હોય, કોઈ એક જ વારમાં સમજી જાય, કોઈને 10 વાર સમજાવવું પડે. એમને તમારા તરફથી થોડા વધારે ધ્યાનની જરૂર પડે, અથવા એમના વર્તનમાં કંઈક અલગપણું દેખાય. આ બધી નિશાનીઓ છે જેના પર શિક્ષકે ધ્યાન આપવું જોઈએ. અને હવે આપણે આવીએ છીએ આજના વિશ્લેષણના હૃદય પર. આ બધી પરિસ્થિતિમાં એક શિક્ષકની ભૂમિકા શું છે? કેમ કે એક સમાવેશક વર્ગખંડ બનાવવાની સૌથી મોટી જવાબદારી અને શક્તિ એ શિક્ષકના હાથમાં જ છે. સમાવેશક શિક્ષણનો આત્મા શું છે? એનો સીધો અને સરળ ધ્યેય છે બધા જ બાળકો, ભલે એમને કોઈ પણ તકલીફ હોય કે ન હોય, એ બધા એક જ છત નીચે એક સાથે કોઈપણ જાતના ભેદભાવ વગર ભણે અને એક એવું વાતાવરણ બને જે દરેક બાળક માટે અનુકૂળ હોય. તો સવાલ એ છે કે શિક્ષક આવું વાતાવરણ બનાવે કઈ રીતે? આ 4 પગલાં એની ચાવી છે. પહેલું, દરેક બાળકને વ્યક્તિગત રીતે સમજો. બીજું, એમને પર્સનલ ધ્યાન આપો. ત્રીજું, ડિફરન્શિએટેડ ટીચિંગ અપનાવો. આ શબ્દ ભલે અઘરો લાગે, પણ એનો અર્થ સરળ છે. એક જ પાઠને અલગ અલગ રીતે ભણાવો જેથી બધાને સમજાય. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, સતત પ્રોત્સાહન આપો.
તમારી એક નાની શાબાશી પણ કોઈ બાળકના જીવનમાં જાદુ કરી શકે છે. શિક્ષકની ભૂમિકા તો આપણે સમજી લીધી, પણ હવે એ ચોક્કસ પદ્ધતિઓ અને વ્યૂહરચનાઓ વિશે વાત કરીએ જેનો ઉપયોગ કરીને વર્ગખંડને ખરેખર જીવંત અને અસરકારક બનાવી શકાય છે. આ કેટલીક ખૂબ જ ઉપયોગી પદ્ધતિઓ છે, જેમ કે એક્ટિવિટી બેઝડ લર્નિંગ, એટલે કે બાળકોને કંઈક પ્રવૃત્તિ કરાવીને શીખવવું. પછી છે ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ ઇન્સ્ટ્રક્શન, એટલે કે દરેક બાળકની જરૂરિયાત મુજબ એને કામ આપવું. પીયર લર્નિંગ પણ બહુ અસરકારક છે, જેમાં હોશિયાર બાળક થોડા નબળા બાળકને મદદ કરે છે. અને હા, TLM એટલે કે ચાર્ટ્સ, મોડલ્સ અને બીજા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ તો ભણતરને રસપ્રદ બનાવી જ દે છે. આપણે જાણીએ છીએ કે આ બધું કહેવું સહેલું છે અને કરવું થોડું મુશ્કેલ. રસ્તામાં ઘણા પડકારો આવે છે, પણ મહત્વની વાત એ છે કે આપણે પડકારોથી ડરવાનું નથી, પણ એના ઉકેલો શોધવાના છે. તો ચાલો વાસ્તવિકતાનો સામનો કરીએ અને આગળનો રસ્તો જોઈએ. અહીં જુઓ, એક બાજુ પડકારો છે તો સામે જ એના ઉકેલો પણ છે. સ્કૂલમાં સાધનો નથી તો જાતે બનાવી શકાય. શિક્ષકોને ટ્રેનિંગ નથી મળી તો ઓનલાઈન ઘણા કોર્સ ઉપલબ્ધ છે. વર્ગ બહુ મોટો છે તો ગ્રુપ એક્ટિવિટી કરાવી શકાય. સમાજનો અભિગમ સારો નથી તો માતા-પિતા સાથે મીટિંગ કરીને જાગૃતિ લાવી શકાય. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ સમસ્યા એવી નથી જેનો ઉકેલ ન હોય. તો હવે આપણે આપણા વિશ્લેષણના અંતિમ તબક્કામાં છીએ. વર્ગખંડમાં જે થઈ રહ્યું છે એને દેશની મોટી શૈક્ષણિક નીતિઓ સાથે જોડીને જોવું પણ જરૂરી છે. ચાલો જોઈએ કે સરકાર આ દિશામાં શું કરી રહી છે. શિક્ષકો આ લડાઈમાં એકલા નથી. સરકાર તરફથી પણ ઘણું સમર્થન છે. જેમ કે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009, જે દરેક બાળકને ભણવાનો હક આપે છે. સમગ્ર શિક્ષા અભિયાન છે અને ખાસ કરીને માધ્યમિક શાળાના વિકલાંગ બાળકો માટે IEDSS જેવી યોજનાઓ પણ અમલમાં છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે દરેક બાળક અનોખું છે, દરેક બાળક ખાસ છે અને દરેક બાળકને શિક્ષણની સમાન તક મળવી જ જોઈએ. સમાવેશક શિક્ષણ એ માત્ર કોઈ પોલિસી કે પદ્ધતિ નથી. એ એક વિચાર છે, એક દૃષ્ટિકોણ છે અને સાચું કહું તો એ જ આપણા સમાજનું ભવિષ્ય છે. આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.